નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. સંસ્કૃત ધોરણ 9 જેની અંદર આપણે અગાઉના લેક્ચરમાં સંસ્કૃતના બે જે મહાગ્રંથો જે છે રામાયણ અને મહાભારત જેની આપણે વાત કરી હતી. હવે એ વાત તો આપણે માત્ર એક પ્રસ્તાવના રૂપે વાત કરી હતી આપણે, પણ હવે આપણે પાઠ્યપુસ્તકમાં આગળ વધીએ તો સંસ્કૃતના પાઠ્યપુસ્તક ધોરણ 9 ની અંદર બીજો પાઠ છે આપણો કુલસ્ય આચાર. જેનો અર્થ થાય છે કુળની પરંપરા. તો કહેવાય છે ને રામાયણની અંદર એક વાક્ય પંક્તિ આવે છે કે રઘુવંશ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. આ રઘુવંશીઓ જે છે, રઘુવંશીઓ એની એક પરંપરા હતી કે એ વ્યક્તિઓ એવા હતા કે પોતે કોઈને વચન આપ્યું હોય અને એ વચનને સાર્થક કરવા માટે, એ વચનને પાળવા માટે કદાચ જીવ આપી દેવો પડે ને, તો જીવ આપી દેવાય તૈયાર હોય, પણ પોતાનું જે વચન આપેલું છે એને મિથ્યા થવા દે નહીં. આ હતા રઘુવંશીઓ. તો દરેકના કુળની અંદર કંઈક પરંપરા હોય, સંસ્કૃતિ, સંસ્કાર, અને એનું પાલન એની પ્રત્યેક પેઢી, એની દરેક પેઢીએ એનું પાલન કરવું જોઈએ. આચાર એટલે પરંપરા, કુળ એટલે કુળ, આપણું કુટુંબ, આપણો પરિવાર. એ કુળની પરંપરા હોય, એ કુળના જે સંસ્કાર હોય, એ સંસ્કાર દરેક પેઢીએ સાચવી રાખવા જોઈએ. ઘણા કુટુંબની અંદર આપણે જોઈએ છીએ એ એમની એક પરંપરા હોય છે કે એ વર્ષની અંદર ક્યાંક અનાથાશ્રમની અંદર, વૃદ્ધાશ્રમની અંદર દાન કરતા હોય છે. વર્ષના અમુક દિવસો એ શું કરતા હોય છે? દાન કરતા હોય છે. તો આ શું છે? એ કુળની એક પરંપરા છે. પહેલેથી દાદાઓ વખતથી બધા એ દાન કરતા આવે છે. તો એ પરંપરાને એના બાળકો પણ સાચવી રાખે એવી અહીંયા એક આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભાઈ સવારે રોટલી બનાવતા હોય, સવારે ઘરની અંદર રોટલી થતી હોય તો મમ્મી છે એ રોટલી બનાવે એટલે પહેલી રોટલી જે છે એ ગાય માટે મૂકી દે, કૂતરા માટે એક રોટલી મૂકી દે, જેથી કરીને આપણી આજુબાજુ રહેનારા પ્રાણીઓ જે છે એને પણ ભૂખા રહેવાનો વારો આવે નહીં. આ એક સંસ્કૃતિ, એક સંસ્કાર, એક પરંપરા હોય છે અને દરેક પેઢી આનું પાલન કરતી હોય છે. બહુ સારી વાત છે. તો અહીંયા એના જ માધ્યમથી આપણને પક્ષીઓની વાર્તા દ્વારા આપણને એક જ્ઞાન આપવામાં આવ્યું છે કે આપણે પણ આપણા કુળની પરંપરા જે છે એનું પાલન કરવું જોઈએ. તો શું છે પાઠની અંદર વાત? તો પાઠની અંદર વાત કરતા પહેલા એક વાત તમને કરી દઉં. સંસ્કૃતની અંદર પ્રાણી કથાઓનું ખૂબ મહત્વ છે. સંસ્કૃતમાં પશુ પક્ષીઓની કથાઓ હોય, પ્રાણીઓની કથાઓ હોય, અને એ કથાના માધ્યમ દ્વારા આપણને કંઈક બોધ મળતો હોય છે. તો એવી પશુ કથાઓની અંદર, પક્ષીઓની કથાઓની અંદર સૌથી મોખરે છે પંચતંત્ર. નામ તમે સાંભળ્યું હોય. સમાજની અંદર તમારે એસએસમાં પણ આ વાત આવતી હોય છે, સંસ્કૃતમાં પણ આ વાત આવે છે. પંચતંત્ર સંસ્કૃત સાહિત્યનો એક શ્રેષ્ઠ ગ્રંથ જેની અંદર વિવિધ પ્રાણીઓની, પક્ષીઓની કથા છે. એવું કહેવાય છે કે વિશ્વની લગભગ ભાષાઓની અંદર આ જે ગ્રંથ છે, સંસ્કૃત ગ્રંથ, એનો અનુવાદ થયેલો છે, એનું ટ્રાન્સલેશન થયેલું છે. દરેક ભાષાઓવાળા વિશ્વના મોટા ભાગના દેશો જે છે એ આ ગ્રંથમાંથી વાર્તાઓ લે છે અને એમની ભાષામાં એમના બાળકોને આ વાર્તાઓ સંભળાવે છે.
અને એના દ્વારા કંઈક શીખ આપે છે. દરેક વાર્તાના અંતમાં બોધ આપેલો હોય છે જે આપણે જીવનમાં ઉતારવા જેવો હોય છે. તમે નાનપણમાં ઘણી બધી વાર્તાઓ સાંભળી હોય, પ્રાણી કથાઓ, એમાં મગર અને વાંદરાની વાર્તા સાંભળી હોય કે મિત્રતા કેવા વ્યક્તિ સાથે કરવી જોઈએ. પછી સસલો અને કાચબો એની વાર્તા સાંભળી હોય કે જીવનમાં અભિમાન ન કરવું જોઈએ. પોતાની પાસે કોઈ શક્તિ છે તો એ શક્તિનું અભિમાન ન કરવું જોઈએ. એ સસલા અને કાચબાની વાર્તા દ્વારા આપણે શીખા. તો આવી ઘણી બધી વાર્તાઓ કે ભાઈ એ પેલું પક્ષીઓનું જે સમૂહ હોય, પક્ષીઓનું ટોળું હોય છે અને એક શિકારી ઝાડ બિછાવે છે અને એની અંદર બધા પક્ષીઓ ઘૂસી જાય અને એ બધા પક્ષીઓ એમાંથી બચવા માટે પોતે એક થઈ જાય છે બધા. અને 2 જ મિનિટ હાલો ચેક કરી લે હો. ઓકે, તો આપણે વાત કરીએ સંસ્કૃત પ્રાણી કથાઓ જે છે એમાં ટોચ ઉપર જે નામ છે ગ્રંથનું એ છે પંચતંત્ર. જે વિશ્વની મોટા ભાગની ભાષાઓ, જે વિશ્વના બધા દેશો જે છે એ આ ગ્રંથ જે છે એની કથાઓ, એની વાર્તાઓ એમની ભાષામાં ટ્રાન્સલેશન કરીને એમની ભાષામાં એમના બાળકોને સંભળાવે છે. તો આવો અદ્ભુત ગ્રંથ પંચતંત્ર છે. એ પંચતંત્રના લેખક છે પંડિત વિષ્ણુ શર્મા. કોણ છે લેખક? પંડિત વિષ્ણુ શર્મા. જેની અંદર આ ગ્રંથ જે છે ગુજરાતીની અંદર પણ આપણને જોવા મળતો હોય, હિન્દીમાં પણ પંચતંત્ર જોવા મળતો આપણને, ઇંગ્લિશની અંદર પણ આની વાર્તાઓ આવતી હોય પંચતંત્ર. તો એના લેખક છે પંડિત વિષ્ણુ શર્મા. મૂળ ગ્રંથ જે છે એ સંસ્કૃતમાં લખાયેલો છે. તો અહીંયા આવી પ્રાણી કથાઓને ધ્યાનમાં રાખીને અહીંયા એક વાર્તા આપેલી છે આપણને, જેની અંદર ચાતક પક્ષીની વાત કરેલી છે. કયા પક્ષીની? ચાતક પક્ષી. હવે ચાતક પક્ષી જે છે એની વાત કરી છે તો એમાં એક એવી વાત હોય છે, એવી એક પૌરાણિક આપણી જે વાત છે એમાં એવું કહે છે કે ચાતક પક્ષીઓ જે છે એની એક પરંપરા હોય, એનો એક રિવાજ હોય કે એ પક્ષીઓ હંમેશા વરસાદનું જ પાણી પીવે. શું એમની પરંપરા છે? એ એમની પરંપરા છે કે વરસાદનું જ પાણી પીવે, એ તળાવનું પાણી પીવે નહીં. આ એમના કુળની શું છે? પરંપરા છે. અને ભવિષ્યની દરેક પેઢી આ પરંપરાનું પાલન કરવું જોઈએ. પણ આપણને મનમાં પ્રશ્ન થાય કે ભાઈ ચાતક પક્ષીઓ વરસાદનું પાણી પીતા હશે તો પછી એનું જીવન કેવી રીતે, ઉનાળામાં શું કરતા હશે, એનું જીવન કેવી રીતે જીવતા હશે? પણ એવું કહેવાય છે કે ચાતક પક્ષી સૌથી વધારે રહેવાનું પસંદ ત્યાં જ કરે કે જ્યાં વરસાદની માત્રા વધારે હોય. ભારતમાં કે ગુજરાતમાં આવે આ પક્ષીઓ તો એ ક્યારે આવે? તો કે મોટા ભાગે આ પક્ષીઓ ચોમાસાની ઋતુમાં જ ગુજરાતમાં આવે, ભારતમાં આવે. એટલે કે મોટા ભાગે જ્યાં વરસાદ વધુ પડતો હોય, જ્યાં બારેમાસ વરસાદ પડતો હોય એવા જગ્યાએ રહેવાનું વધારે પસંદ કરે છે ચાતક પક્ષી. અને એ સીધું જ પોતાની ચાંચની અંદર વરસાદનું પાણી પીવે. તો અહીંયા આપણને વાર્તાની અંદર એવું કીધું છે કે ચાતક પક્ષીની આ એક પરંપરા છે. હવે ચાતક પક્ષીનું એક બચ્ચું, શિશુ, હવે એ ચાતક પક્ષીનું એક બચ્ચું જે છે એને ખૂબ તરસ લાગે છે. એકવાર એવી ઘટના બને છે કે એને ખૂબ તરસ લાગે છે. અહીંયા આપણે લખી દઈએ ચાતક બચ્ચું અથવા ચાતક શિશુ. એને ખૂબ તરસ લાગે છે. તરસ લાગે છે એટલે એની માતા પાસે જાય છે અને માતાને કહે છે કે માતા, મને ખૂબ તરસ લાગી છે, મારે પાણી પીવું છે. એની માતા એને સમજાવે છે કે બેટા, આપણા કુળની પરંપરા છે કે આપણે વરસાદનું જ પાણી પીએ
છીએ, તળાવનું પાણી પીતા નથી. આ આપણા કુળની પરંપરા છે. આપણે કોઈ દિવસ તળાવનું પાણી પીતા નથી. માટે બેટા તું તારે તરસ જે છે એને થોડાક દિવસ સહન કર. થોડા સમયમાં વરસાદ થશે, તું વરસાદની રાહ જો બેટા. તળાવનું પાણી પીવા જવાય નહીં. સમજાવે છે. પણ ચાતકનું બચ્ચું છીલ પકડે છે. ના માતા, મને તો ખૂબ તરસ લાગી છે, હું તો હવે વરસાદની રાહ જોઈશ નહીં. મારે તો તળાવનું પાણી પીવા જવું જ છે. તો મારે તો તળાવનું પાણી પીવા જવું જ છે માતા. હું તો તળાવનું પાણી પીવા માટે જાઉં છું. એની માતાને ખૂબ સમજાવે છે બચ્ચાને. પણ બચ્ચું જે છે પોતાની પરંપરા સમજતું નથી અને પરંપરાને તોડવા માટે તૈયાર થયું છે. હવે એ બચ્ચું જે છે તળાવ તરફ જાય છે, તળાવનું પાણી પીવા માટે. માતાનું કીધું માનતું નથી, જીદ પકડે છે, નીકળી જાય છે. બને એવું કે તળાવ તરફ જતા બચ્ચાને થાક લાગે છે, બચ્ચું થાકી જાય છે અને એક તળાવના રસ્તામાં, તળાવ જતા રસ્તામાં વચ્ચે એક ખેડૂતનું ઘર આવે છે. બચ્ચું થાકી જાય છે, ખેડૂતના ઘર પાસે ઊભું રહે છે. ખેડૂતના ઘર પાસે ઊભું રહે છે ત્યાં ઘટના એવી બને છે, એક વૃદ્ધ ખેડૂત મરણ પથારીએ પડ્યો છે. કેવી પથારીએ? મૃત્યુના નજીક, સાવ મૃત્યુની નજીક હોય એવી રીતે એક વૃદ્ધ ખેડૂત પડ્યો છે પથારીમાં. અને એની બાજુમાં એનો દીકરો બેઠો છે. નાની ઉંમરનો દીકરો છે અને બાજુમાં બેઠો છે. અને આ બચ્ચું ત્યાંથી પસાર થાય છે અને બરોબર આ બચ્ચું ત્યાં રોકાય છે થોડી વાર થાક ખાવા માટે. હવે શું બને છે? મરણ પથારી પડેલો ખેડૂત છે, એની બાજુમાં બેઠેલો દીકરો છે અને એનો દીકરો એના પિતાજીને કહે છે કે પિતાજી, આજે રસ્તામાં હું રસ્તામાંથી પસાર થતો હતો, રસ્તામાં મને એક પૈસા ભરેલી થેલી મળી. પૈસા ભરેલી થેલી મળી, મેં જોઈ. પૈસાની થેલી જોઈને જ મને ખૂબ આનંદ થયો કે હાસ, આપણી ગરીબાઈ, આપણી ગરીબી આ પૈસાથી દૂર થઈ જશે. અને તરત જ મને એ પૈસા ભરેલી થેલી લઈ લેવાનો વિચાર આવ્યો. પણ પિતાજી, જેવો હું મારો હાથ લંબાયો પૈસા લેવા માટે, પૈસા ભરેલી થેલી લેવા માટે મેં હાથ લંબાયો, તરત જ મને તમારા સંસ્કાર, તમારા વિચારો મને યાદ આવ્યા. તમે કહેલું કે પારકાના પૈસાને હાથ લગાવવો જોઈએ નહીં. આ આપણા કુળની પરંપરા છે અને હું એ સાંભળતો આવ્યો છું પહેલેથી જ. માટે હે પિતાજી, તમારી આજ્ઞાનું પાલન કર્યું અને મેં એ પૈસા ભરેલી થેલી છે ને એને હાથ પણ અડાડ્યો નહીં અને આપણી કુળની પરંપરા છે ને એનું પાલન કર્યું. એના પિતાજી ખુશ થઈ જાય છે, દીકરાને શાબાશી આપે છે અને આ બાજુ ચાતકનું બચ્ચું આ ઘટનાને સાંભળે છે. તરત જ એ મનમાં વિચારે છે, અરે રે, વૃદ્ધ ખેડૂત મરણ પથારીએ પડ્યો છે, છતાં એનો દીકરો પોતાની પરંપરા જે છે એને તોડવા તૈયાર નથી. પોતાની પરંપરાને એ પાલન કરે છે અને હું નાની એવડી વાતમાં આજે મારા કુળની જે પરંપરા છે એને તોડી નાખવા તૈયાર થયો છું. આ ખરેખર યોગ્ય કહેવાય નહીં. ખરેખર મારે આવું કરવું જોઈએ નહીં. ચાતકનું બચ્ચું તળાવ તરફ જતું હતું, ત્યાંથી જ પાછું વળી જાય. ખેડૂતના ઘર પાસેથી પાછું વળી ગયું કે મારે હવે તળાવનું પાણી પીવા જવું નથી. માતાને વાત કરે છે કે માતા, રસ્તામાં મેં આવી ઘટના જોઈ અને એવી ઘટના સાંભળવાથી હે માતા, હું તળાવનું પાણી પીવા ગયો નહીં, પાછો આવ્યો. માતા ખૂબ જ ખુશ થાય છે, બચ્ચાને આશીર્વાદ આપે છે અને સંજોગ વસાત એ જ સમયે વરસાદ થાય છે. અને વરસાદ થવાની સાથે જ ચાતક પક્ષી અને ચાતકનું બચ્ચું વરસાદનું પાણી પીવે છે અને પોતાની તરસને छिपावे છે.
તો આવી રીતે પોતાની કુળની જે પરંપરા છે એનું પાલન કરીને પોતાની કુળની પરંપરાને સાચવી લે છે. તો આ વાર્તા દ્વારા આપણને પણ એવું જ કહેવા માંગે છે કે આપણે પણ આપણી જે કુળની પરંપરા હોય એ પરંપરાનું પાલન કરવું જોઈએ, એ પરંપરાને સાચવી રાખવી જોઈએ, એવો આપણને અહીંયા બોધ મળે છે. ઘણી બધી આપણે પૌરાણિક કથાઓ સાંભળી હોય, ઇતિહાસની રજવાડાની કથાઓ સાંભળી હોય કે જેની અંદર ખાસ પોતાની કુળની પરંપરા જે હોય ને એનું ખાસ પાલન કરતા હોય છે. પોતાની જે સંસ્કૃતિ છે, પોતાના જે સંસ્કારો છે એની પરંપરાનું ખાસ પાલન કરતા હોય છે. તો એ જ ધ્યાનમાં રાખીને આપણને પણ એ બોધ મળે છે કે આપણે પણ આવી પરંપરાઓનું પાલન કરશું. કોઈને પરંપરા કરવો, કોઈને મદદ કરવી, આ આપણા કુળની પરંપરા હોય તો આપણે પણ એ પરંપરાનું પાલન કરવું જોઈએ. તો એ વાત અહીંયા છે. ઓકે, તો આપણે પાઠ જે છે એ શરૂ કરીએ. હું સંસ્કૃત બોલતો જઈશ, તમારે સાથે સાથે ખાસ ધ્યાન રાખજો, એક પાઠ્યપુસ્તક તમારી સામે રાખજો અને એ પાઠ્યપુસ્તકમાં સાથે પેન્સિલ રાખજો. જરૂર પડે તો હું જ્યાં બોલું ત્યાં તમે કોઈ જગ્યાએ શબ્દનો ખ્યાલ ન આવે તો અહીંથી હું બોલીશ તો તમે અહીંયા જરાક અંડરલાઈન કરીને શબ્દનું અનુવાદ લખી શકો. માટે ખાસ પેન્સિલ રાખજો સાથે. શરૂઆત કરીએ છીએ પાઠની. ઉપરનું ગુજરાતી છે એ મેં તમને જે વાત કરી ચાતક પક્ષીની, એના બચ્ચાની, વૃદ્ધ ખેડૂતની, એના દીકરાની, એ જ વાત જે છે અંદર ગુજરાતીમાં ઉપર આપેલી છે. પ્રાણી કથાઓમાં વિષ્ણુ શર્મા છે લેખક, પંચતંત્રનો ગ્રંથ છે. ઓકે, તો અહીંયા એ જ વાત છે. તો હવે આપણે ઉપર શરૂ કરીએ સંસ્કૃત. જો અંદર ચિત્ર પણ આપેલું છે ચાતક પક્ષીનું, પાછળ પણ એક ચિત્ર આપ્યું છે વૃદ્ધ ખેડૂત, એનો દીકરો અને વૃક્ષ ઉપર બેઠેલું ચાતક પક્ષી. ચાતક પક્ષીને સારસ પણ કહેવાય છે, સારસ. બરોબર, તો શરૂઆત કરીએ. એક ચાતક શિશુ આસિત. એક ચાતક શિશુ આસિત એટલે કે એક ચાતકનું બચ્ચું હતું. શિશુ એટલે બચ્ચું, નામ એવું. એક ચાતકનું બચ્ચું હતું. સહ એકદા તૃષયા પીડિત જનન્યા સમીપમ વ્રજતી. શું કહે છે? તે એકવાર, એકદા એટલે એકવાર, એક વખત. તૃષયા પીડિત, તૃષા એટલે તરસ. યાદ રાખજો, શબ્દ લખો છો અહીંયા. તૃષા એટલે તરસ. તે એકવાર તરસથી પીડાયેલું, પીડિત એટલે પીડાયેલું, તરસ લાગી હોય પણ રહી શકાતું હોય નહીં એવી પરિસ્થિતિ. તે એકવાર તરસથી પીડાયેલું જનન્યા સમીપમ વ્રજતી. જનન્યા સમીપમ, જનની એટલે માતા, જનન્યા માતાની પાસે. તે એકવાર તરસથી પીડાયેલું જનન્યા સમીપમ વ્રજતી, માતાની પાસે જાય છે. વ્રજતી એટલે જાય છે. જો વ્રજતી એટલે પણ જાય છે અને ગચ્છતી એટલે પણ જાય છે એવું થાય, પણ અહીંયા એક નવો શબ્દ આપ્યો છે વ્રજતી. વ્રજ એટલે જવું. તે એકવાર તરસથી પીડાયેલું માતાની સમીપમ, સમીપમ એટલે નજીક, માતાની પાસે જાય છે. વદતી ચ અને કહે છે. એની પાસે જાય છે અને કહે છે. અંબ તૃષા મામ પીડેતી. અંબ એટલે માતા. જો જનની એટલે પણ માતા થાય અને અંબ એટલે પણ માતા. યાદ રાખજો શબ્દ જનની અને અંબ, જેનો અર્થ થાય માતા. સમાનાર્થી શબ્દોમાં પણ કામ લાગે. તે એકવાર તરસથી પીડાયેલું માતાની પાસે જાય છે અને કહે છે. વદતી ચ, વદતી એટલે કહેવું, બોલવું, અને કહે છે. અંબ, હે માતા,
તૃષા મામ પીડયતિ, તરસ મને પીડા આપે છે. કોણ પીડા આપે છે? તરસ. તરસ મને પીડા આપે છે. અહમ જલમ પાતુમ ઈચ્છામિ, હું પાણી પાતુમ પીવા માટે, શેના માટે? હું પાણી પીવા માટે ઈચ્છું છું. પાતુમ એટલે પીવા માટે. પાણી પીવા માટે ઈચ્છામિ, ઈચ્છું છું. કોણ આવું કહે છે? ચાતકનું બચ્ચું એની માતાને કહે છે કે મને ખૂબ તરસ લાગી છે, તરસ મને પીડા આપે છે, આથી હું તળાવનું પાણી પીવા ઈચ્છું છું. અહમ જલમ પાતુમ ઈચ્છામિ, હું પાણી પીવા ઈચ્છું છું. સંપ્રતિ મેઘ જલમ ન મિલતી, જો એની માતાને બચ્ચું કહે છે સંપ્રતિ. સંપ્રતિ એટલે હાલમાં, અત્યારે. સંપ્રતિ અત્યારે મેઘ જલમ ન મિલતી. શું કહે છે? સંપ્રતિ મેઘ જલમ ન મિલતી. મેઘ એટલે વાદળ, મેઘ જલમ વાદળનું પાણી એટલે કે વરસાદનું પાણી. હાલમાં વરસાદનું પાણી મળતું નથી, કારણ કે હાલમાં આકાશમાં વાદળ કેવું કંઈ છે નહીં, વરસાદ છે નહીં, તો વરસાદનું પાણી મળતું નથી. માટે હું ક્યાં જઈશ? તળાવનું પાણી પીવા જઈશ. સંપ્રતિ મેઘ જલમ ન મિલતી, હાલમાં વરસાદનું પાણી મળતું નથી. અતઃ તળાવ જલમ એવ પાતુમ ઈચ્છામિ, આથી હું તળાવ જલમ. તળાવ જલ એટલે કેવું થાય? તળાવનું પાણી. તળાવ એટલે તળાવ. તળાવનું પાણી. યાદ રાખજો મિત્રો, તળાવ એટલે તળાવ, કાસાર એટલે પણ તળાવ થાય. શું થાય? કાસાર. અહીંયા બીજા સમાનિક શબ્દ લખી દઉં છું, કાસાર. કાસાર એટલે સરોવર પણ થાય, તળાવ પણ થાય. પછી સરહ, ખાલી સરહ. પછી જળાશય. આ બધા શબ્દો કેવા છે? એના સમાનાર્થી. કાસા, સરહ, જળાશય અને તળાવ. ઓકે. હાલમાં વરસાદનું પાણી મળતું નથી, આથી હું તળાવનું પાણી પાતુમ ઈચ્છામિ, પીવા માટે ઈચ્છું છું. જનની વદતી, માતા કહે છે, એના બાળકને કહે છે. માતા એના બાળકને કીધું. શું કીધું? બાલઃ એટલે કે બેટા, વયમ તુ મેઘ જલમ એવ પીબામઃ, એટલે કે આપણે બધા તો, વયમ એટલે આપણે બધા તો મેઘ જલમ એવ પીબામઃ, વરસાદનું જ પાણી પીએ છીએ. તળાવ જલમ ન પીબામઃ, તળાવનું પાણી પીતા નથી. બેટા, આપણે તો વરસાદનું જ પાણી પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. એષઃ અસ્માકં કુલસ્ય આચારઃ, આ આપણા કુળની પરંપરા છે બેટા. એષઃ અસ્માકં કુલસ્ય આચારઃ, આ આપણા કુળની પરંપરા છે. અતઃ ત્વં તળાવ જલમ પાતુમ ન શક્નોષિ, આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. ન શક્નોષિ, પી શકીશ નહીં. આ શક્ય નથી બેટા, કારણ કે કુળની પરંપરા છે ને, એને તો સાચવવી જ જોઈએ ને ભાઈ. તો તારે કુળની પરંપરા પાલન કરવું જોઈએ બેટા. આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. ઇતિ, એમ કહ્યું. કોણે આવું કીધું? એની માતાએ બચ્ચાને આવું કહી દીધું કે બેટા, તું તળાવનું પાણી પી શકીશ નહીં, કારણ કે આપણા કુળની પરંપરા છે કે આપણે વરસાદનું જ પાણી પીએ છીએ. આવી વાત કરી. ઓકે. છેલ્લે કીધું ઇતિ, એટલે એમ કહ્યું. પેરેગ્રાફ ઉદાહરણ, એના પછીનો પેરેગ્રાફ જોવો નીચે. ચાતક શિશુ કથયતિ અંબ, એટલે કે ચાતકનું બચ્ચું કહે છે. અંબ, અંબ એટલે માતા,
महती में तुषार, महती એટલે વધારે, ખૂબ જ। ખૂબ જ અથવા વધારે। અંબ महती में तुषार, મને ખૂબ જ તરસ લાગી છે। ને માતાને કહે છે મને ખૂબ તરસ લાગી છે। અધુના આકાશે મેઘાન ન પશ્યામી, અત્યારે આકાશમાં મેઘાન ન પશ્યામી, વાદળને હું જોતો નથી। જો અત્યારે મને આકાશમાં વાદળ નથી દેખાતા, તો વાદળ નથી દેખાતા માં તો વરસાદ કેમ આવશે? બચ્ચું એની માને કહે છે અધુના આકાશે, અધુના એટલે અત્યારે। અધુના એટલે અત્યારે, અધુના એટલે કે અત્યારે આકાશે મેઘાન ન પશ્યામી, આકાશમાં વાદળ દેખાતા નથી। તો આપણે વાત કરતા હતા આગળ, ફરીવાર એક થોડુંક જે બીજો પેરેગ્રાફ છે એ ફરીવાર એકવાર જોઈ લો। વચ્ચે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે કઈ ડિસ્કનેક્ટ થયું। ચાતક શિશુ કથયતી અંબ महती में तुषार, ચાતકનું બચ્ચું કહે છે હે માતા महती में तुषार, મને ખૂબ તરસ લાગી છે। જો વાત કરીએ આપણે तुषार, तुषार એટલે તરસ। માતા મને ખૂબ તરસ લાગી છે। અધુના આકાશે મેઘાન ન પશ્યામી, અધુના એટલે અત્યારે, આકાશે આકાશમાં મેઘાન ન પશ્યામી, વાદળ દેખાતા નથી। કદા મેઘ વર્ષિષ્યતિ, કદાચ અહમ મેઘ જલમ પાતુમ શક્નોમી ઇતિ ન જાનામિ। કદા મેઘ વર્ષિષ્યતિ, ક્યારે વરસાદ વરસશે। જો વર્ષિષ્યતિ ભવિષ્યકાળ, વર્ષતી તો વર્ષે છે વર્તમાનકાળ, પણ વર્ષિષ્યતિ ક્યારે વરસાદ વરસશે। અને કદા અહમ મેઘ જલમ પાતુમ શક્નોમી, અને ક્યારે હું વરસાદનું પાણી પી શકું, ક્યારે હું વરસાદનું પાણી પી શકું। ઇતિ ન જાનામિ, એ હું સમજી શકતો નથી, એ હું જાણી શકતો નથી। અતઃ તૃષયા પીડિત અહમ, આથી તરસથી પીડાયેલો હું, જો મને ખૂબ તરસ લાગી છે, હું હવે સહન કરી શકું એમ નથી, તરસથી પીડાયેલો હું તળાવ જલમ પાતુમ ગચ્છામિ, તળાવનું પાણી પીવા માટે જાઉં છું। એની માતાને ચાતકનું બચ્ચું કહી દે છે કે માં હું તો જાઉં છું, કારણ ક્યારે વરસાદ વરસે અને ક્યારે મને વરસાદનું પાણી મળે એ હું જાણતો નથી, માટે હે માં હું તળાવનું પાણી પીવા માટે જાઉં છું। जननी पुनः अपि चातक शिशुं बोधयति, पुनः अपि એટલે કે માતા ફરીવાર પુનઃ, તમને દેખાય છે આ રપી, સંધિ છૂટી પડે, પુનઃ વત્તા અપી, માતા ફરીવાર પણ, અપી એટલે પણ, પુનઃ એટલે ફરી, માતા ફરીવાર પણ ચાતક શિશું બોધયતી, ચાતકના બચ્ચાને બોધયતી જણાવે છે। તો યાદ રાખજો બોધયતી, જણાવે છે। માતા ફરીવાર પણ ચાતકના બચ્ચાને જણાવે છે। શું જણાવે છે? કુલાચાર સદૈવ રક્ષિતવ્ય એવ, એટલે કે કુળની પરંપરાનું સદૈવ, સદૈવ એટલે હંમેશા, કુળની પરંપરાનું હંમેશા રક્ષિતવ્ય એવ, રક્ષણ કરવું જ જોઈએ। એની માતા એના બચ્ચાને જણાવે છે કે બેટા
કુળની પરંપરાનું હંમેશા રક્ષણ કરવું જ જોઈએ. અતઃ ત્વમ તળાવ જલમ પાતું ન અહર્ષિ. આથી તું તળાવનું પાણી પાતું ન અહર્ષિ, પી શકીશ નહીં. છે આથી તું તળાવનું પાણી પાતું એટલે કે પીવું ન અહર્ષિ નહીં શકે, એટલે કે તળાવનું પાણી પી શકીશ નહીં. ઓકે. તૃષયામ સહનમ કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષામ કર્તુમ અહર્ષિ ત્વમ. શું કહે છે? તૃષયા સહનમ કૃત્વા, તરસને સહન કરીને. તું બેટા થોડીક સહન કર તરસ. કુળની પરંપરા સાચવવી હોય તો થોડીક તો આપણામાં સહન શક્તિ હોવી જોઈએ. રઘુવંશી સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. રઘુવંશીઓ તો એવા હતા કે પોતાની પરંપરાને પાળવા માટે એ કદાચ વચન આપ્યું હોય તો એ વચનને પાળવા માટે એ પ્રાણ આપી દેતા, પણ વચન નિષ્ફળ જવા દેતા નહીં. દશરથ રાજાએ વચન આપેલું કૈકેયીને કે હે કૈકેયી, તું માગ, જે માગે હું તને આપીશ. વચન આપી દીધું. કૈકેયીએ માગ્યું કે મારા ભરતને ગાદી આપો અને રામને 14 વર્ષનો વનવાસ આપો. તો દશરથ રાજાએ એ વચનને પાળવા માટે પેટે પાટા બાંધીને, હૃદય ઉપર પથ્થર મૂકીને રામને વનવાસ સોંપ્યો. કેવી પરિસ્થિતિ! ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી અને એ પ્રતિજ્ઞાને પાળવા માટે એમને કેટલી મુસીબતોનો સામનો કરવો પડ્યો. પોતાના સગા વહાલા દીકરાઓ હતા એની સામે યુદ્ધ કરવું પડ્યું. શેના માટે? તો કે પ્રતિજ્ઞા પાડી અને એ પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે. તો આવા વ્યક્તિઓ હતા. તો બેટા તું પણ, એટલે કે આવું પાઠમાં અંદર આવતું નથી, પણ હું તમને એવું કહેવા માગું છું કે અહીંયા ચાતક પક્ષીના બચ્ચાને સમજાવે છે કે તું પણ આ પરંપરાનું પાલન કરવા માટે થોડુંક સહન કર. જેમ અન્ય લોકો પણ પોતાની પરંપરાને પાળવા માટે સહન કરતા હોય છે, તું પણ સહન કર. શું કહે છે? આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. તરસને સહન કરીને મેઘસ્ય પ્રતીક્ષામ કરતું, એટલે કે વરસાદની રાહ જોવા માટે. પ્રતીક્ષા એટલે રાહ જોવી. પ્રતીક્ષા રાહ જોવી. તું પણ વરસાદની રાહ જોવા માટે અહર્ષિત્વમ, તૈયાર થઈ જા બેટા, કારણ કે તારે પણ વરસાદની રાહ જોવી જ જોઈએ. તળાવનું પાણી પી શકીશ નહીં. આવું એની માતા જે છે એ બચ્ચાને સમજાવે છે. ઓકે. તો જેટલું ચાલ્યું એટલું ફરીવાર બોલી જશું ભાષાંતર. આપણે અહીંયા આટલું રાખીએ છીએ. જેટલું ચાલ્યું એટલું બોલું ભાષાંતર. ધ્યાન રાખજો ફરીવાર. એક ચાતકનું બચ્ચું હતું. પહેલેથી પેન્સિલ હાથમાં રાખજો. જ્યાં પણ તમને એવું લાગે ત્યાં લખી લેજો. એક ચાતકનું બચ્ચું હતું. તે એકવાર તરસથી પીડાયેલું માતાની પાસે વ્રજતી એટલે કે જાય છે અને માતાની પાસે જાય છે અને કહે છે, અંબ, અંબ એટલે માતા, તરસ મને પીડા આપે છે, હું પાણી પીવા ઈચ્છું છું. હાલમાં સંપ્રતિ એટલે હાલમાં અત્યારે હાલમાં વરસાદનું પાણી મળતું નથી. આથી હું તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું. માતા કહે છે, બેટા આપણે તો વરસાદનું જ પાણી પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. આ આપણા કુળની પરંપરા છે. આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં, એમ કહ્યું. એટલે કે ચાતક પક્ષીના બચ્ચાને આવું કીધું. ચાતકનું બચ્ચું કહે છે, માતા મને ખૂબ તરસ લાગી છે. તો મહતી તૃષા, મહતી એટલે ખૂબ વધારે. માતા મને ખૂબ તરસ લાગી છે. અત્યારે આકાશમાં વાદળ દેખાતા નથી. ક્યારે વરસાદ વરસશે અને ક્યારે હું પાણી પી શકું એ જાણતો નથી. આથી તરસથી પીડાયેલો હું તળાવનું પાણી પીવા માટે જાઉં છું. બીજો પેરેગ્રાફ પૂરો.
ત્રીજો, માતા ફરીવાર પણ જાતકના બચ્ચાને જણાવે છે, બેટા આ આપણા કુળની પરંપરા નથી. કુળની પરંપરાનું હંમેશા, સદૈવ, સદૈવ એટલે હંમેશા, કુળની પરંપરાનું હંમેશા રક્ષણ કરવું જ જોઈએ. રક્ષિતવ્ય એવ, ભાર દીધો છે એવ એટલે જ, રક્ષણ કરવું જ જોઈએ. આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. તરસને સહન કરીને વરસાદની રાહ જોવા માટે તું તૈયાર થા. આવું ચાતક પક્ષી એના બચ્ચાને સમજાવે છે. ઓકે, તો આજે આટલું આપણે રાખીએ છીએ. હવે એના પછીનું આગળ જે છે, આગળનો પાર્ટ જે છે એ નવા લેક્ચરમાં આપણે આગળ લઈ જઈશું. આજના દિવસે આપણે એટલું રાખીએ. ઓકે, ધન્યવાદ, આભાર.